નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીની મોટી કાર્યવાહી જોવા મળી છે. સમગ્ર ભારતમાં ચાલતા પેટ્રોલ ડીઝલની કરકસરના મહાઅભિયાન વચ્ચે કડોદરા હરિઓમ પાર્કિંગના માલિક દ્વારા પેટ્રોલ ડીઝલના ટેન્કરો ચાલકો સાથે મળી પેટ્રોલ ડીઝલ ચોરીનું ચલાવવામાં આવતું નેટવર્કનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલ આરોપીની વાત કરીએ તો મુખ્ય સૂત્રધાર નરેન્દ્રકુમાર મહેન્દ્રપ્રસાદસિંહ બધેલ, ટેન્કર ચાલક સુજીત કુમારશ્રી જગડુ પ્રસાદ યાદવ અને મુખ્ય સૂત્રધારનો સાગરીત મનોજ મોતીલાલ સેવક, આ ત્રણેય આરોપીઓને ઝડપી કુલ 33,735નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર ભારતમાં ચાલતા પેટ્રોલ ડીઝલની બચતના મહાઅભિયાન અંતર્ગત કોઈપણ જગ્યાએ કાળાબજારી કે સંગ્રહખોરી ન થાય તે માટે ઉપરી અધિકારીશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ હોય, જે અનુસંધાને સુરત ગ્રામ્ય એલસીબી ટીમ દ્વારા માણસો અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં હતા. તે દરમિયાન માહિતી મળેલ કે કડોદરા ખાતે આવેલ હરિઓમ પાર્કિંગમાં ના માલિક નરેન્દ્રકુમાર બધેલ તથા તેના સાગરીતો સાથે મળી પેટ્રોલ ડીઝલના ટેન્કરના ચાલકોનો સંપર્ક કરી પોતાના પાર્કિંગમાં લઈ જઈ અને ત્યાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરે છે. જે માહિતીના આધારે સદર જગ્યાએ રેડ કરતા નરેન્દ્ર બધેલ, મુખ્ય સૂત્રધાર મનોજ સેવક, એમના સાગરીત અને સુજીત કુમાર ટેન્કરના ચાલક નાઓને સ્થળ પરથી પકડી પાડેલ અને તેઓના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 28,200 લીટરનું પેટ્રોલ ભરેલું ટેન્કર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પરત સોંપવામાં આવેલ છે. સદર નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું અને આ પેટ્રોલ અને ડીઝલનો વેચાણ કોને કરવામાં આવતું હતું અને આ સિવાય બીજા કોણ સંકળાયેલા છે, એ સમૂહ અંગે વધુ તપાસ કડોદરા પોલીસ કરી રહેલ છે.